વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 10,000થી પણ વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે। કુલ 8 જેટલા કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવવામાં આવ્યા। ઈદ ગણેશ વિસર્જનને લઈને 6,500 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। સીસીટીવી અને એઆઈ ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે। મહાકાય ક્રેન પણ તળાવ ખાતે તૈનાત રહેશે। આજે ઈદ છે અને આવતીકાલે ગણેશ વિસર્જન થવાનું છે, ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ ખાતે હાલ અહીંયા જે વિસર્જનની તૈયારીઓ છે તેને અહીંયા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જે તરવૈયાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આજે પણ 9મા દિવસે પણ કેટલીક જે શ્રીજીની પ્રતિમાઓ છે તે વિસર્જન કરવા માટે અહીંયા ભક્તો આવી રહ્યા છે। નવલખી તળાવ ખાતે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન થવાનું છે અને વડોદરા શહેરમાં 10,000 જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન આવતીકાલે થશે। આજે ઈદનો તહેવાર છે ને આવતીકાલે ગણેશ વિસર્જન છે, તેના કારણે 6,500 જેટલા પોલીસ કર્મચારીઓ વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રહેશે। એઆઈ ટેકનોલોજી અને હાઈટેક સીસીટીવીથી દરેક સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે અને જે કુદરતી તળાવો છે એ સ્ત્રોતને નુકસાન ન થાય તે માટે કૃત્રિમ તળાવ અહીંયા 8 જેટલા શહેરમાં ઊભા કરવામાં આવ્યા છે। તળાવોની પણ વ્યવસ્થા કૃત્રિમ તળાવ ખાતે કરી દેવામાં આવી છે, પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જો કે હાલ ભક્તો કાલે વહેલી સવારથી જ ઉમટી પડશે અને બાપાને ભાવભીની વિદાય પણ આપશે, જેના માટે વડોદરા તંત્ર તૈયાર હોવાનું જણાઈ રહ્યું છે। કેમેરા પર્સન નિકેશ વળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।